હસ્ત પવિત્ર, પુણ્યદાનથી ચરણ પવિત્ર, દેવ દર્શનની હૃદય પવિત્ર, બ્રહ્મ જ્ઞાને આપણે ભગવાનના નામની જય બોલીએ. બોલીએ શ્રી સદગુરુ મહારાજ સનાતન પધારેલા હરિગુરુ કૃષ્ણ કનૈયા. તો પ્રથમ પૂરણ પ્રેમથી વંદો સદગુરુ ચરણ, તા પટણે ત્રિવિધિના મટે જન્મે ને મરણ. તો મનના પણ પંચમુખ જો કરજો તત્વ વિચાર, રત્ન પદાર્થ યા જન્મ હૈ નહીં આવે વારંવાર. કોટી જન્મના પુણ્યથી ને મળ્યો આ મનુષ્ય અવતાર. ભાવ કરી હરિ ભજે નહીં તેને લાખો વાર અધિકાર. તો સત્સંગે સુખ ઉપજે બુદ્ધિ નિર્મળ થાય. જે સુખ ઈચ્છો સર્વદા તે મહાપુરુષોથી મળી જાય. તો જીવન જો મન રાજ મદય વિચળ રહે નહીં કોઈ. જે ઘડી જાવે સત્સંગમાં જીવન કા ફળસો. આદિ વે આદિ ઘડી આદિ વે પુણ્યા, તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. સિયાવર રામચંદ્ર કી જય, સદગુરુ ભગવાન કી. આજે આ પવિત્ર પાવન દિવ્ય પ્રસંગે આજના વંશસ્વ બિરાજમાન જેના અધિષ્ઠાન પદે આજનો મહિમા છે એવા પરમ વંદનીય પરમ પૂજ્ય મહંશ્રીજી શંકરનાથજી બાપુ, પરમ વંદનીય પરમ પૂજ્ય મહેન્દ્રરામજી મહારાજ, પરમ પૂજ્ય અને પરમ વંદનીય એવા અમારે કુરબાનોનો રમીલાબા મહારાજ, ખૂબ ખૂબ ધન્યવાદ. કે એરિયાની અંદરીઓ અનેક જીવોને જે પાપના પંથેથી પાછા વાળી અને પરમાર્થના માર્ગે જેને પ્રેરણા આપી એમનો ઉદ્ધાર કર્યો છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. મંચસ્વે આ જ્ઞાનગાદી પર બિરાજમાન તમામ આચાર્ય ભગવંતો, સંતો, સંત માતાઓ, આજનો યોગ આપણને સંત દર્શનનો સત્સંગ મળ્યો એ યોગને પ્રાપ્ત કરનાર એવા પવિત્ર પાવન સંતનું સ્વરૂપ, ભક્તિનું સ્વરૂપ ગણો કે મહાન પરમાર્થી એવા પવિત્ર જસવંતસિંહજીએ પોતાની કર્મ ભૂમિકા નિષ્કલંકપણે પોતે નિભાઈ અને નિષ્કલંકપણે પોતાની નિવૃત્તિ આજે ધન વંદો તે કુળને જે કુળમાં હરિદાસા કોટી તીરથ વર્તે જનેતાને જેને આવા પવિત્ર પુત્ર પ્રકાશ. વેદ પુરાણ ભાગવત વંદે ગીતા ગોચર ગાવે, ત્રિભુવન તારણ દેવના દેવ મહિમા કહ્યો ન જાવે. નરસિંહ મહેતાજીએ કીધું કે જે કુળની અંદર ભક્ત પ્રગટ થાય એ 71 પેઢી તારે એમ કીધું. પણ આ મહાપુરુષે તો એમ કીધું કે આ જનેતાને ધન્યવાદ છે. એ જનેતાને ધન્યવાદ છે કે જે સંતનો જન્મ આપે છે. એ વંદન કર્યું કે ધન વંદો તે કુળને જે કુળમાં હરિદાસા
કોટી તીર્થવત તે જનેતાને જને આવા પવિત્ર પુત્ર પ્રકાશ્યા. તો વેદ પુરાણ અને ભાગવત, આપણા વેદો પુરાણો ને આપણા સદગ્રંથો સ્વયં પરમાત્મા સ્વરૂપ અક્ષર બ્રહ્મના રૂપમાં એ પરમાત્મા તમામ અક્ષર પરમાત્મા સ્વરૂપે એ ગ્રંથોની અંદર વર્ણન કરે છે કે વેદ પુરાણ ભાગવત વંદે ગીતા ગોચર ગાવે ત્રિભુવન તાર દેવનો દેવ મહિમા કહ્યો. આ સંત છે ને એ પેલો ભક્ત 71 પેઢી તારે પણ સંત જો કદાચ આવો જે પ્રગટ થાય છે એ આ ત્રિગુણાત્મક જગતને તારી દેશે. એવા આજે આ ભૂમિએ આ વર્તમાને સંતો મળ્યા છે. અહીંયા કોઈ ગોમનાય નથી, કોઈ નાતનાય નથી, કોઈ જાતના નથી. સંત સદગુરુ ને ભગવંત કોઈ નાત જાતનો નહીં. તત્વશાસ્ત્ર ને લોક में गुरु गोविंद एक रूप आद अंत मत एक से हरि गुरु संत. જ્યાં સુધી જેને ખબર ન થઈ એ ભેદ ભાસતો છે, પણ જેને આવી સાચી વસ્તુ છે ને એ મહાપુરુષે કીધેલું છે જો જેવી જરૂર છે તેવા સ્વરૂપે પરમાત્મા પ્રગટ છે. જ્યાં જ્યાં જેવી જરૂર ત્યાં 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 એવા મહાપુરુષ ભગવાને ગીતાજીની અંદર એ જ વાત કરી કે જ્યાં જ્યાં હે અર્જુન નેના મોટા અનેક મારા સંત સ્વરૂપી, ભક્ત સ્વરૂપી, દાતા સ્વરૂપી, સુરવીર સ્વરૂપી, જતી સતી અને મહાસતીઓના આદ્ય શક્તિના સ્વરૂપે પણ હું આ ભૂમિ ઉપર આવની ઉપર હું પ્રગટ થાઉં છું ને એ વાત ચોક્કસ છે. પરંતુ આપણને એ વસ્તુનો અનુભૂતિ ચારે થશે. ભગવાન શંકરાચાર્યજી મહારાજ વિવેક ચૂડામણીમાં કહ્યું કે જેના જીવનમાં ગુરુ નથી તેના જીવનનું જીવન શરૂ નથી. હજુ જી હેડતો શીશો ભલે ને હોવરનો રહ્યો પણ હજુ એની જીવનની શરૂઆત થઈ નથી. જેના જીવનમાં ગુરુ નથી તેનું જીવન શરૂ નથી. હજુ આંખ ઘડી જ નથી. જેમ પેલી બિલાડીના બચ્ચો હાથ ઘેરે ફેરવ્યો સતોય આંખ ઘડતી માટે કરીને આવી એક સાચી ઉત્તમ આ મનુષ્ય દેહ એ માટીનું ટેપું નથી અને આ તત્વો ગુણોનો આ ચોપડાનો કે હાડકોનો દેહ નથી. અહીંયા તો સંતે આ વર્ણન કેટલું કહ્યું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાઈ પુણ્ય કરી અમરાપુરી જાવે તો અંતે 84 માઈ. આ તમને જે આ જે તમને મનુષ્યનો દેહ મળ્યો છે એ તો ભક્તિનો પદાર્થ છે બાપ, બીજું કોઈ છે? અને આ ભક્તિના પદાર્થ તોલે બીજું કોઈ આવે એવો આવો તમને ઉત્તમ અવતાર આપ્યો, એવું સ્થાન આપ્યું, આટલો બધો સજાતી દેહ આપ્યો કે તમે પરમાત્માના સ્વરૂપમાં પામી શકો એવો. જેમ ગંગામાં લોટો ભર્યું પાણી રેડો ને તો એ સાગર સ્વરૂપ થાય. ગંગા સ્વરૂપ તો થાય પણ સાગર સ્વરૂપ થાય. તેમાં મનુષ્યનો દેહ જે દેવોને દુર્લભ છે એવો તમને આવો પવિત્ર કાયા કંચન નગર સોહામણું જ્યારે આ એક પણ દાગ ન લગાડી શકે 14 લોકમાં એવો આ એક મનુષ્યનો અવતાર તમને પ્રાપ્ત થયો છે. કેટલું સદભાગ્ય આપણું. અને ભારત વર્ષ ભૂમિમાં જે દેવ ભૂમિમાં જે તીર્થ ભૂમિમાં તમે આજે આનંદ અનુભવી રહેલા છો એ તો આપણા પુણ્યનો પ્રતાપ છે. માટે આજે ધન્યવાદ છે અમારે જસવંતસિંહને અને ગજરાબાને, એમના સુપુત્ર પુત્રી અને પુત્ર વધુ બધાને સુંદર આવો એક મહિમા ગાયો, સુંદર આવો એક વર્ણન કર્યું. પરંતુ મનુષ્ય માત્રમાંથી આપણામાં મહાન 5 દિવ્ય ગુણોનું જે વર્ણન કર્યું આ બધી મહિમા આપણા બાપજીએ સુંદર વર્ણન કર્યું કે આ વિશ્વની અંદર કોઈ વ્યક્તિ પૂજાતી નથી, કોઈ પથરા પૂજાતા નથી. કોઈ મંદિરમાં જઈને કહે કે પથરાની પૂજા થાય છે એ પણ તમારી ગલતી છે.
તમને એનું જ્ઞાન નહીં. મહાપુરુષો જો પૂજાતો હશે ત્યાં મહાદેવીય ગુણો પૂજાઈ રહેલા છે, જે મહાપુરુષોની એક મહિમા છે. એ પથ્થરો પૂજાતો નથી, અને એ દેવીય ગુણોમાં એવી શક્તિ છે કે તમારી તમામ મનોકામનાઓ પૂરી કરે ને કરે. એ વાત પણ બરાબર છે. પ્રહલાદજીને જ્યારે થોભલાની અંદર એમને દ્રષ્ટિ ધરી પૂજા કરવી એટલે આરતી સોલ્લા કરવા એને પૂજવાનો નથી, પણ મહાપુરુષે જો એ પૂજ્ય ભાવ પ્રગટ કર્યો. આ તમારી જેવો ભાવ છે તેવી વસ્તુ ફળે ને, અને જો પૂજ્ય ભાવ છો ને તારે થોભલો ના જો હરણાકશ ને થોભલો અને પ્રહલાદજીને ભગવાન ને તેમ તમારા ભાવ હશે એવું આ દેખાય. તમારો ભાવ જો દેહનો હશે તો દેહ દેખાય, અને ભગવાનનો હશે તો ભગવાન દેખાશે. સંતના સાનિધ્યમાં જાય તો ભૂતનો ભગવાન થાય, તો તમે તો મનુષ્ય છો. આવો આપણો પ્રમાણ સહિત વાત છે. કેટલું જીવનમાં આનંદ હોવો જોઈએ, કેટલો બધો હોવો જોઈએ. સૌ પહેલા આપણામાં એટલો બધો ઉત્તમમાં ઉત્તમ આપણામાં દિવ્ય ગુણો હોવા જોઈએ. આવું જીવન દિવ્ય ગુણો વાળું એક ભારતની ભૂમિ. આ ભારતની ભૂમિમાં આ પરમાત્માએ જે આપ્યો છે, આ ભારતના વર્તમાનના બ્રહ્મ ઋષિઓ છે, આ મહર્ષિઓ છે, અને ચોક્કસ આ ભૂમિ ભારતની ભૂમિ એ યોગ ભૂમિ છે. અને અહીંયા એવો યોગ છે કે જ્યારે પરમાત્માનું મિલન થઈ શકે, આત્મા પરમાત્માનું મિલન થઈ શકે, તમને સંતનું મિલન થઈ શકે, આવો એક સુંદર યોગ છે. અને વિશ્વમાં તો બીજા બધા તો જે કોઈ છે એ ભોગીઓની છે. એક જ યોગ જો પ્રાપ્ત થતો હોય તો ભારતની ભૂમિ ભરતખંડ ભૂતળમાં જન્મી, જેને ગોવિંદના ગુણ ગાયા, ધન ધન તેની માત પિતા જેને સફળ કરી તેની કાયા. આ તમારું કેટલું પુણ્ય. તમે તમારા માપથી આ તમારો જે મળ્યું છે એની તમારા માપથી માપતા નહીં, અને તમારી બુદ્ધિના ભાવથી એની કિંમત ના કરતા. આની કિંમત તો કોઈ ના કરી શકે એવું તમને આપ્યું છે. આ તમે કોઈ મૂલ્ય કરો છો ને, એ તો મહાપુરુષે કીધેલું છે કે જો તમારી બુદ્ધિ ટૂંકી પડે છે બાપ, એટલું પરમાત્માએ આપ્યું છે. એને એ ભક્તિ કરવા માટે આપ્યું છે. આજના પ્રસંગ લગતું એક પદ બોલો, પછી બીજી વાત અમારે આપણે જે નરેશભાઈ હમણાં આવે અને થોડો સાથ આપે. બોલીએ સદગુરુ ભગવાન કી. અને આજે સખી રે મારે આનંદ ગોવિંદ પધાર્યા ઘેરે. 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 ગુરુજી કીધી મેર રે. અન્ય દેવ થયા રે
કરાયો સૌદમાં રે ભવત ભાગે ભવો રે ભવાની દુઃખ રાયો છે સૌદમ તો રે પ્રેમે પ્રભુજી ભોજન રે મળ્યા સુખ થયો મન ગમતો રે પ્રેમ પ્રભુ દે ભોજને મળ્યા સુખ થયો છે મન ગમતો રે સાતા ગોવિંદનો રંગ ધર્યો અમાર રંગ સૌ ત્યાગી રે સતગુરુ દિનો રંગ ચડ્યો અવર રંગ સૌ ત્યાગે રે કૈલાસ નરે કહે ગુરુ પ્રતાપે મોજ વાણી વાણ માગી રે રે કહે ગુરુ પ્રતાપે મોજ મળે છે વણવાગે રે ચાલો સખી રે શ્રી વસંત વધાવા નંદ પ્રણામે જઈએ ચાલો સખી રે શ્રી વસંત વધાવા નંદ તારા ઘેર જઈએ નંદ કુંવરની પૂજા કરીને સુધીને પાવન થઈએ પૂજા કરીને પૂજને પાવન થઈએ ઓ કૃષ્ણ કનૈયા આપણો કેટલું સુખરીત હોય જ્યારે પરમાત્મા ના માટે કેટલો તપ જપ તીર્થ વ્રત ધ્યાન યોગ બધા જ કેટલા કર્મો પવિત્ર એ પવિત્ર કર્મોથી આપણું પવિત્ર જીવન થાય અને આપણે પવિત્ર પરમાત્માને પમાય પણ તમારું કેટલું પવિત્ર કે જેમ સબરીબાઈ ના ત્યાં હાલી ચાલીને પરમાત્મા આવ્યો શકુબાઈને ત્યાં પરમાત્મા હાલી ચાલીને આવ્યો ધ્રુવજીને ત્યાં પરમાત્મા હાલી ચાલીને આવ્યો બેમાંથી એક રાખો કે તો તમે ભગવાનના ઘેર જો ને કે તો એવું તમે વર્તન રાખો કે ભગવાન તમારા ઘેર આવે. આપણે બે ભાઈ બંધ હોય તો કે તો આપણે એમને મળવા જોઈએ કે તો એમને આપણે મળવા અને પરમાત્મા એ જ કહે છે કે હે અર્જુન પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા રાત દિવસ યશ ગાવો તપ તીરથ વૈકુંઠ મૂકી મારા સંત હોય ત્યો અમરીશ રાજા મને અતિ ઘણો વાલો દુર્વાસાજીએ મન ભંગ કીધું મેં મારું અભિમાન તજી ચક્ર સુદર્શન વાળી લીધું પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા રાત દિવસ યશ ગજના માટે હું પાળો પડ્યો હરિજનની સુધ લેવા ઊંચ નીચ હું કશું ન જાણું મને ભજતી મુજ જેવા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા રાત દિવસ યશ ગાવું પરમાત્માને કોઈના સાથેનો સંબંધ પરમાત્મા 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહી મથુરામાં રાજા કંસનો વધ કરી એ દ્વારકાના રાજા બન્યા અને વ્રજવાસીઓ કાયમ ટપાલ્યો લશે જ જોય તમે અમને ઠગી ગયા એક દાડોનો વાયદો કરીને જાતા ન તમે અમને ભૂલી ગયા આવું ચેટલું એ બધું વારંવાર ભગવાનને વર્ણન કરે પણ છતાંય ભગવાન વળતો ગોકુળમાં જાય આમ કરતા એક દિવસ માતા જશોદાજી ને રાધાજી બંને બેઠો અને કે પત્ર તો લખો પત્ર લખશે મોય માતાનો સુર આવ્યો ત્યારે એમને કીધું કે લાવો જવું તો ખરો એમનો પ્રેમ ભાવ છે ભગવાન હેડ્યા ને મથુરા આવ્યા અને ગોકુળ જવાનું હતું રાધાજીને અભિમાન થયું અને જશોદાજીને થયું રાધાજી કે મારા જેવી રૂપાળી મારા જેવી ગુણિયેલ હું એમની જે સેવા કરું જે એમને લાડ લડાવો જે આ રાસ રચાયો એ તો બધો મારા પ્રતાપ કે હું જ આવું જ જોજે ભૂલથી કોઈ દાડો અભિમાન કરતા હો
બીજું અભિમાન નથી, આ અભિમાન છે તમારા કર્તવ્ય. બીજું તમને નથી નડતું. તમારો લુગડો મેલો કોણ કરે? તમે જી ખો ને તો તમારા હાથે વળગેલું જી છે ને એ ચોપડ છે, એ તમને વળગી પડે છે. બીજાથી તો નથી વળગતું તમારું. તમારા કર્તવ્યનું ચોપડ છે એ ઘણું કાઠું છે. હું ચેવો કહું છું, હું ચેવો નાચું છું, હું ચેવો સત્સંગ કરું છું, હું ચેટલો જપ કરું છું, હું ચેટલો તપ કરું છું, આ બધું છોડી દઉં. આ બધી પરમાત્મા તમને પ્રેરણા આપે છે, પણ એમાં જે સાવધાન છે ને એ જો ઉગરી ગયા તો ઉગરી ગયા, ને કે કઈ કોમોનો મફત થઈ ગયા. આ મમત્વ એવું છે, આ જડતા એવો સંકલ્પ એવો છે કે તમને અહીંથી હટવા દેતો. दादू जा दावा छोड़कर निर्दाविशो कट कितने सौदा कर गया बीन दावेश से हट. आ दावा वालो देश नहीं, आ निर्दावानो देश है, सदगुरु नो देश है. राधा जी ने हम जसोदा जी ने કીધું કે એની માતા એ તો જન્મ આવ્યો તો પણ લાડકોળ આખો રાસ અને એ તો મેં કર્યા પણ જે રમાડ્યો છે. ભગવાનને ખબર પડી કે કોઈના આ હોયના રૂપના હોયના ગુણોના થઈ જો થોડો હું આધીન થયો છું. બોલો શનાથી આધીન થાય છે? પરમાત્માને તમારા દ્વારે લાવવા માટે, પરમાત્માને જો કદાચ તમારા ત્યાં આવતો હોય તો એ શને લઈને આવે છે? વાલો પ્રેમને વશ થયો. એમાં શું કરે પંડિત કે ભગવાનને જપ તપ કે તીરથ કોઈ કરવું નથી. તમારો ભાવ ને પ્રેમ હશે ને તો વાલો હેડ્યો હેડ્યો આવશે. અરે મારો વાલો ભૂખ્યો છે ભાડો રે નહીં દેખે આચાર કે વિચાર ભાવ દેખે ક્યો જાવે વાલો જમવાર. દુર્યોધનના મેવા ત્યાં ગયા, વિદુરજીની ભાજી ખાધી. એને નાતી જાતિની કોઈ પરવા નહીં. વાલો ખાઈ ગયા સબરીને હેઠો. વાલો પ્રેમને આ વશ થયો છે. આ તો મથી મથીને કે હું આટલા આપવા કરું છું ને આટલું આ કરું છું ને, આ તો તારું કર્મ કરે છે. પણ ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું સાધન એ તો સદગુરુ આપે છે કે એ પ્રેમ ને ભાવ છે, બીજો કોઈ નહીં. કોઈ જો કદાચ બંધાતા હોય ને એ બંધે બંધાના તારે હોય કીધું મારા બોધેલા વૈષ્ણવ છોડે, વૈષ્ણવના બોધેલા મુક્તિ ના છૂટે. એક વાર જો વૈષ્ણવ મને જો બોધે એ બંધન મારાથી તૂટતું અને છૂટતું એ નથી. આવું ભગવાન કે છે ભાવ માટે આવું કરી નાખતા. ભગવાન મથુરામાં આયા આવી હવા જેવો બગીચો હોય ને જેવો પુષ્પો ખીલ્યો હોય ને એવી હવા આવે. હવા તો કોઈની લઈ ના, એવો પવન જ એવો સમય એવો એ પવન વાય ને એ પવનના ભેગી હવા આવે, સુગંધ આવે ને. પણ ભજીયો તળાતો હોય ને તો કોઈને કહેવું પડતું નથી. કોઈ બધા જ કોઈ આવે ને આમ કરવા માંડો કે મારવાનો હારો ને આ એ સોની નથી રહેતી. ઈ તારે પૂછવાતા હો કે ઈ શું બને છે? એ કોઈ બેઠે બેઠે ખબર છે કે ભજીયો તળાય છે, આ રહ્યો એ શીરો થાય છે, આ રે એ લાડવા થાય. ઈ જવાની જરૂર જ નથી તમારે. તેમ તમે શું કરો છો? ભગવાનને કે સંતોને જોવાની જરૂર નથી. એ અંતર તમારે કોઈ બેઠે બેઠે ખબર પડે. બા ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય આકાશ, નાનક ત્રણ લોકમાં સુપો ન રે હરિ કો દાસ. રાધાજી ને માતાજી બેઠેલા છે કે હવે મથુરા આવ્યો છે તો આવશે. એને તો રસોઈ બનાવી દીધી. અને એ સમયના પ્રસંગ લગતું પુનિત મહારાજે પાસે આ થાળ ગાયો. હરિ જમવાયાવો જસોદાના દાયા, પડી રાત તો એ ઘેર ના આયા. વાપડ્યા છે કે આટલે આયા છે ને રાત પડી તો જમવાયાવો જસોદાના દાયા, પડી રાત તો એ ઘેર ના આયા. શ્યામ શાના માટે તો રિસાયા, પડી
પાછું આ પાણીને કાજે પાછું વાળ્યું આમ પાણી જાતું હોય પણ પછી પાછું આવે તો કયા કારણે આવ્યું આમાં ટેકરો આવ્યો શું આવ્યું ટેકરે પોણી ચડે એમ તમારું ભીમન હમ આવશે તો કોઈ દાડો પોણી ચડે એવું ટેકરે પોણી ટકાય ને ચડાય નહીં પાછો વળે ભગવાન મહાપુષ્ય મેં તો પીધો દૂધ પાક બાત બાત નો રે શાખ પૂરી મોળીને પાપડ તળાયા પડી રાત દોય ઘેર ના નીત ભાવે છે શિવ આવી શુપડી સટીવ કાલે ખાધી તો એ ના ધરાયા પડી રાત તો એ ઘેર નાયા જળ જમનાનો નીર પીયો સુભદ્રાના વીર પોન સોપારી એ લચી ધરાયા પડી રાત તો એ ઘેર નાયા હવાઈ વાત જોયા જશોદાના ઘેર હોળ્યા રાધાના ઘેર તમે કુબજાના મોલે સંતાયા પડી રાત તો એ ઘેર નાયા અભિમાન ઉતાર્યું રાધાનું મારે તારા રૂપાથી કોઈના ગુણો હાથી કોઈના હાથી પરમાત્માને સેદઈને પ્રેમ હાથી છે જે તમને કોઈ દાડો ગમે ને એવી કુબડી નહીં ભગવાન તો અને લઈને જોશે પ્રેમને લઈને જોશે ભાવને લઈને જોશે કોઈ કદાચ આમ રૂપ ન આ તો તારું એક મંદિર છે ઘર કાદી ગમે તેટલું ધોળું કર્યું હોય પણ મોય રહેનારો કાળો મેસ હોય તો હાર્યું એ તો તમારું એક રહેવા માટેનું વસ્ત્ર છે તમારું એક ઘર છે હરિભજન કે કાજ મોહન બનાવ્યો આ મંદિર મોય રહેનારો કેવો છે કોઈ દાડો જોયો એને જોઈ એ કેવો છે એના હાથી પરમાત્માને પ્રેમ છે તમારા પર હાર્યા એ ઢોકળા હાથી પ્રેમ નહીં તમે તો અહીં બેઠા તો ચોલ્લા કરો મેચિંગ કરો ચોલ્લો લાલ સંપલ લાલ ચૂડીઓ લાલ ગલપંગડીઓ લાલ કબજો લાલ હાડીએ લાલ ચણીઓ લાલ આર્યે મેચિંગ કરવાનું છે કોણ ભગવાન આવશે કને બતાવો છો આર્યે બધું હરે રાધા બાધાનો બંધન છોડ હે રાધા બાધાના બંધન છોડ હરે નિષક્રમ ક્રમના કૃષ્ણને કોડ હે રાધા બાધાના બંધન છોડ ભગવાન પર નિષ્કર્મ્ય છે એ કર્મ વાળો નથી કે તારે અહીંયા આવીને ખાય ને પીએ ને તારા ભેગો રમે એ તો બધોનો આધાર પ્રાણ છે બધોનો જીવન છે એ પરમાત્મા છે એ કૃષ્ણ છે હરે ઉપવાસ તીર્થની હરે બાધા બંધાણી તું શીલને કરે છે દોડા દોડ હે રાધા બાધાનું બંધન છોડ ભગવાનને જવા માટેની આ મોટી બાધા છે હું એના ઘેર ના જાઉં હા બધો તો વાયનો આ બધો દોયડો લૂજો છું પછી હરે કાશી કેદાર કે દ્વારિકા માઈ ત્યોં થરે બેઠા રણ સોડ રે રાધા માતાનું બંધન સોડ ભગવાન શું કહે છે આવા તારી યાદે હોના નાથ રે ભોગી તું શણગાર હે સજવા સોડ રે રાધા
કદી કાળા કરશો તો શું, કદી ધોળા હશી તો શું, કોના ઉપર તમે ગમે તેટલો ગલેટ કરાવશો તોય પણ મહાપુરુષે દેહને ભગવાનને કોઈ સંબંધ છે? તમારા હાથી પ્રેમ છે, આ દેહાથી તમે તો ઉઠા ધનાને માની બેઠા છો કે અમે બિયા છે, અમે દરબાર છે, અમે બ્રાહ્મણ છીએ. મહાપુરુષે કીધેલું છે કે કોને કેવરાય છે આ બધી વાત? જ્યાં સુધી આ બધું તમારું તમે જે તમારી બુદ્ધિમાં આવો અહમ ને અભિમાન મિથ્યા કલ્પના છે તે સુખ નીતિઓ સુધી જાય એવું નથી. માટે રાધાજીને એક જ સુંદર વાત કરી કે આ તારી આ દેહાથી પરમાત્માનો કોઈ સંબંધ છે નહીં. એને તો કોઈ 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 પ્રેમ હોય તો કેવલ ને કેવલ મહાપુરુષે કીધું તમે જાજો હાલે સબરીધામમાં જ્યારે સબરીબાઈ જ્યારે પરમાત્મા જશે ને ત્યારે તમે પોતે ચાખીને જેનો જૂઠો બોર ખવાર્યા છે પરમાત્માએ આઠો બોર ખવાર્યા. આ પ્રેમનો શિબા છે. જેમ માતા બાળકને ચાસી ચાસીને એના મુખમાં મૂકે ને તેમ ભક્ત છે ને એ ભગવાનને ચાસી ચાસીને જમાડે છે કે મારા ભગવાન એવું કોઈ ના થાય કે એના દોત ખાતા થાય એવું. માટે આવું પરમાત્માના સાથે સંબંધ છે. તમે તો કૂદી કૂદી કરો છો તો તમે તો લુગડો પહેરી તો રાત દાડો રોજનો તમે બદલો છો કે તો સવારે જુદો હોય, હોદનો જુદો હોય, હારી હોય. તો આ કપડું શા માટે છે? આપણે કપડો છે આપણે બધા એક જ યોનીના છે. ભેંસો, ગાયો, કૂતરો, મનાણો, ઉંદરડો, આપણે જે આ જે અંશિત પ્રાણીઓ બધા રહ્યો એક જ યોનીનો છે. બધા એક જ હાથી જન્મેલા છે, ઓરથી જન્મ્યા છે, પણ એક જ આ રહીને કપડું પહેર્યું છે. કને પહેર્યું છે? એટલે આ કપડું પહેર્યું છે શોખનું પહેર્યું છે? રોજ આ તો જઈને બચારોને ભાઈને હોય પગાર 1500 રૂપિયા અને હાડી લાવે 2000. આ કપડું શા માટે પહેર્યું છે? એક તો આ શરીરનો રખોપો, શરીરની મર્યાદા રખવાળા માટે કે એને ઠંડી ગરમી ન લાગે, અને બીજી આ મર્યાદા રૂપી આ શરીરની જે આપણે માણસ છે એને મર્યાદા માટે કપડું પહેર્યું છે. રંગભૂતજી મહાપુરુષે કીધું એ કેવળ કાપડું રંગીન પહેરતા હતા. એને તો શરીરની મર્યાદાને ઢોકવી છે. તો તમે તો ખર્ચ કરાયામાં મારી નો શા? તારે તો કોઈ ખર્ચ કરાવે છે ને. આ શોખનો પહેરો છો, શરીરની મર્યાદા માટે નહીં. શરીરની તો મર્યાદા માટે તો તમે એવું લુગડું પહેરો છો ને, પહેર્યું છે પણ નથી પહેર્યું એવું. એ રીતે તમારી સંસ્કૃતિ નહીં, તમારી કેળવણી નહીં, તમારું શિક્ષણ નહીં. કેવળ ને કેવળ તમે પશ્ચિમના જે સંસ્કારોમાં જતા રહ્યા, ભારતના સંસ્કારોને નહીં. તમારું મર્યાદા તો મર્યાદા માટે કપડું છે. શોખ માટે પહેરવાનું 100 રૂપિયાનું હોય ને તોય તમારે તમારે ચાલે, પણ ના આ તો રોમ કરો. પહેરાવો તો ખરાબ હોય ને. આ ભજનમાં આ બેઠા બધા સમજે છે. આ હવારથી તમે હો બહનો પહેરશો ના, જો પહેરો ને તો આ ગામમાં મારી આબરૂનું શું? જો આબરૂ વાળા આ રીએ જીવન નહીં. જીવન તો સાદું સરળ હોવું જોઈએ. મહાપુરુષે જેનું જીવન સાદું હોવું જોઈએ તેને સાધુ કીધો. બીજા કને કીધો છે? જેનું જીવન સાદું, જેનું જીવન સાદું. નહીંતર મહાપુરુષે કીધેલું છે કે જે કોઈ બાજુ તમારે જે કહેતા હોય તેને મહાપુરુષે કીધેલું છે કે એ મહિમા છે. આવો એક ઉત્તમ અવસર આપણો. આજે એક મહાપુરુષ કેટલો બધો વર્ણન કરતા હતા દિવ્ય ગુણોનો. પહેલો તો ગુણ આપણામાં મહાપુરુષે કીધેલું છે કે આપણામાં સમજ હોવી જોઈએ. પહેલો ગુણ સમજ, બીજો ગુણ શિક્ષણ, ત્રીજો ગુણ સંપ, ચોથો ગુણ ઉદ્ધમ અને પાંચમો ગુણ સેવા. આ 5 જનામાં હોય ને રીજે દીવાથી દીવા નકે નથી લેવા કે દીવા માથે જ જો. તમારે તો ભેગા તો બેસતા જ નથી.
હમણાં સુંદરા મારા અહીંયા આપણે જસવંતસિંહના આપણે જે ભાઈ ચિરંજીવી હતા ને એ કહેતા કે અમારા પિતાશ્રીનો એવો ભાવ હતો કે દરેકને એક ભાવમાં એક રીતિ એક કુટુંબ તરીકે એક પરિવાર તરીકે એક એન પ્રકારે ભેગા રાખતા હતા. આવો એમનો જેને મહાપુરુષે કીધેલું છે કે આટલું બધું જેને ત્યાં સંપ છે ભાવ. મહાપુરુષે કીધું સંગઠન ચારે રહેશે, તમારામાં સંપ છે. તમારી 10 ઇન્દ્રિય 4 અંતસ્કરણ આ 14 જો કદાચ એક રાગે છે તો ભક્તિ થાય ને કે ભવાડો થાય ને. આ તમારો પરિવાર છે. પેલો પિંડ જુઓ, પછી તમારે બીજે હેરવાનું, પિંડથી હેરવાનું. તમારું કેવું મન કરે છે કે કેમ ના હવે બેઠા છો ત્યાં સુધી આ કાબુમાં છે ને કે હવે આ જો બંધ કરતા તરત હમણાં ક્યાંય બીડી લાય માગશે કે નહીં માગે, ચા લાય. તમે કહો કે આ તો નહીં પીવો તો એ કે વધારો આડો લે. આ રીતે તમે સંયમમાં લાવવા માટે તમારું જીવન, તમારું સાધન તમારા સંયમમાં હોવું જોઈએ. બસ એ જ કહે છે કે મનુષ્યનો અવતાર એ દેવોને દુર્લભ છે. આજનો પ્રસંગ અમારા હાલ સુંદર મહારાજ શ્રી મહંશ્રીજીએ કેટલો બધો સુંદર સત્સંગ આપ્યો. એક ભાઈ ગંગાના કિનારે જતો રહ્યો, ગંગાના કિનારે જઈને પાણી પીધું. હવે વટી માર્ગો હતો, અજોણ્યો હતો, પાણી પીધું ને અમે હેડ્યું ને એટલે જંગલ આવી ગયું. જંગલની અંદર બપોર થઈ ગયા, ગરમીનો દિવસ. એક એવું વૃક્ષ આવ્યું, વૃક્ષ નીચે બેઠો અને સુંદર વૃક્ષની શીતળ છાયા અને અહીં બેસી બસમાં બેઠો કે હું ગાવે એ વિશે તો લાવો થોડો હોય ઊંચી લઉં. હું ઊંઘવાનું કર્યું ને એટલે નહીં આવે એમ થયું કે આ જંગલમાં સિંહ છે ને આવીને આવશે તો મને મારશે. આવો વિચાર કરીને હું ગયો ને અને એને ઊંઘમાં સપનું થઈ ગયું. ઊંઝો એવું શું થયું, શું આવ્યું, સપનું. હવે સપનું આવ્યું ને આવ્યો સિંહ અને આ સપનામાં દોડ્યો, એવો દોડ્યો તે પેલું એક વૃક્ષ હતું ને એના ઉપર ચડ્યો. વૃક્ષ ખૂબ મોટું હતું, તે ઠેઠ જતો રહ્યો ઉપર, મધમાં જઈને બેઠો કે હાય હવે હું સિંહ આવી કે ઈ બેઠો ને તારે ઉપરથી એક મોટો અજગર આમ મોટું ફાડી નેતો આવે. હવે આ અજગર એને ગળવા આવે છે અને નેચે સિંહ છે. કો બોલો હવે આ બેનામાંથી શું કર્મ કરીએ તો બચીએ એમ પૂછું. આ નેચે હા સિંહ છે અને ઉપરથી પેલો અજગર આવે છે. આ બે ઉપરથી પેલો ગળી જાય છે ને નેચે મારી નાખે છે. તો હવે આ બેનામાંથી બચવા માટે કયું કર્મ કરવું? આમાં એક કર્મ ના કરાય. જાગવા એ જાગી જાય એટલે બધું જાગી જાય એટલે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાગે બારસે. મહાપુરુષે કીધું કે આવો આ રહીને તો કેવળ જાગવાનો છે જોગ, બીજું બધું નથી. બીજું કદી કરશો તો અજગર થાય એવો નથી ને સિંહે થાય એવો. પણ જાગીને જોવું તો નરસિંહ મહેતાજી એક જ કીધું કે જાગીને જોવું તો જગત દિશે નહીં. સતી માતા તોળા દે જાડે સતીને કીધું કે તમે જાગો નહીતર મત સુવો, નહીતર જતા રહેશો હમણાં. માટે હવે જાગવા જેવું હશે. અને જ્યાં સુધી તમે ન જાગ્યા હું કોણ છું અને પરમાત્મા કોણ છે એની સમજ એ જ જાગ્યા કહેવાય, નહીતર બીજું કોઈ જાગ્યું કહેવરાતું. અને જ્યારે એ સમજ આવશે તો સચ્ચિદાનંદ સ્વરૂપ જ હું છું. ભગવાન શંકરાચાર્યએ એ જ કીધું જાગ્યા એનું પ્રમાણ શું કે ન માતા ન પિતા ન ભ્રાતા ન ભગની ન જન્મ ન મૃત્યુ ન સર્ગ ન નર્ગ ચિદાનંદ શિવોમ શિવોમ શિવોમ. મારું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ. જાગીને જોયું જ્યારે તો પોતાનું સ્વરૂપ
સચિતાનંદ હતું અને હું જોતો ત્યાં સુધી આ બધો સપનો એને લાગુ પડ્યો હતો અને એ ભય એને પમાડતો હતો, પણ જાગ્યા ચડી ભય નિર્ભય થાય છે. એટલું કહી મારી વાણીને વિરામ આપું. આજનો પ્રસંગ મારે તમામ જસવંતસિંહ અને એમના કુટુંબીજન, આ ગામજનો અને બધા ભક્તો સંતોના સહયોગથી આવો એક સુંદર જ્ઞાન યજ્ઞનો આજે પોતે આવો જ્ઞાન યજ્ઞ રાખી અને આ જંગમનું તીર્થ સંતોને તેડી જે લાવો લીધો માટે કુટુંબ પરિવાર અને બધા જ આખા ગામ સહિત બધા ગુરુ મહારાજ સુખી રાખે, એ પરિવારને સુખી રાખે અને બધા જ આવો હળી મળીને હરિગુણ ગાયને લાવો લેજો. સાધુ સંતો આવો તો તમારી શક્તિ પ્રમાણે સેવા પૂજા કરી અને લાવો લેજો. બોલો કૃષ્ણ કનૈયા. થોડી વાર બધાએ બેસવાનું છે. બાપુને એક વખત તાળીથી વધાવો જોરદાર. હવે પ્રસાદનો થાળ થઈ જાય પછી બધાએ ઉઠવાનું છે. પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. બોલો કૃષ્ણ કનૈયા. પ્રથમ સંતોનું પૂજન લાવી દો અને પૂજનનું ધોળ અમારા નરેશભાઈ પોતે રજૂ કરશે.